હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો બજાર કાલે સરસ દોડ્યું અને ક્રૂડ તેલ પણ ખૂબ નીચે આવ્યું. એની આપણે વાત કરવી છે. બધી અત્યારે પરિસ્થિતિ શું છે ખાડીની, અમેરિકા, ઈરાન. પણ એના પહેલાં થોડીક બીજી વાત કરું કે 2026 માર્ચ મહિનો 5 મહિના પહેલાંની પરિસ્થિતિ જુઓ અને આજની પરિસ્થિતિ જુઓ મિત્રો. લોયડ એન્જિનિયરિંગ 30 માર્ચ 2026 ₹37 અને કાલે 75 રૂપિયા અને 95 પૈસા, એટલે કે લગભગ ₹70 હાઈ બનાવી અને 74.63 બંધ રહ્યો મિત્રો. ડબલ થઈ ગયા 5 મહિનામાં પૈસા. પારસ ડિફેન્સ 30 માર્ચ 2026 ₹727. કાલે સારો એવો વધારો થયો 8-9% અને 870નો હાઈ બનાવી અને 855 ઉપર બંધ થયો. જ્યોતિ રીઝન 30 માર્ચ 2026 ₹700. કાલે 944નો હાઈ બનાવી અને 913 ઉપર બંધ રહ્યો. એપોલો માઇક્રો સિસ્ટમ આ તો એક મહિનામાં દોડ્યો છે ને, એના ઓકળા ત્રિમાસિક તમે જુઓ ને તો ખૂબ વધારો થયો. અને પાછું સેક્ટર ડિફેન્સ એના માર્ચના જે ઓકળા પેશ કર્યા એ બહુ સરસ કામગીરી એણે કરી. એપોલો માઇક્રો સિસ્ટમ 30 માર્ચ 2026 ₹182. કાલે ₹420 હાઈ બનાવી અને ₹408 ઉપર બંધ રહ્યો. હવે મિત્રો કેમ આમ થાય છે એનો પ્રશ્ન મારે અને તમારે સમજવો પડશે કે કોવિડનો સમય માર્ચ 2020 નિફ્ટી 7,000 પોઈન્ટ એવો સમય હતો કે લોકો જીવવા માટે ફોફો મારતા હતા. પછી બજારની તો વાત ક્યાં જ કરવી. અને તે સમયે સારી કંપનીઓ મફતના ભાવમાં મળતી. પછી 25 માર્ચ 2026 આ 5 મહિના પહેલાંનો સમય નિફ્ટી 22,500 મિત્રો. અને કંપનીઓ એટલી બધી ઘટી હતી, પોર્ટફોલિયો એટલો બધા ઘટ્યા હતા નહીં, પરંતુ આવા ઘટાડામાં તક માણસ શોધી શકે એ બજારમાં પૈસા બનાવી શકે. પણ આપણે કેવું થાય કે ગભરાટ એવો ફેલાય છે ને, અને જ્યારે બજાર ઘટતું હોય ને ત્યારે પણ એવું લાગે કે બજાર હજી ઘટશે, હજી તળિયે બજાર જશે. અને આપણે લઈ શકતા નથી. અને જ્યારે બજાર વધવા મળે ત્યારે એવું માનસ થઈ જાય છે કે બજાર તો હજી પકડ્યું નહીં, બજાર હજી વધશે. જો વેચવાનો સમય આવે છે, જો ધીરજ રાખવાનો સમય આવે છે, તો આપણે લેવાની શરૂઆત કરે. અને જો લેવાનો સમય આવે છે ત્યારે આપણે ગભરાઈ જાય. બધાને પરિસ્થિતિ આપવી થાય. મારે પણ આવું થાય. હું દરેકનું આ માનસ છે. પણ આમાં જે માણસો પાક્કું જ સમજે કે આ સમય પણ રહેવાનો નથી, કાલે સારો સમય આવવાનો છે, એ પાક્કું છે. એ આપણે પણ સમજે કે નિફ્ટી એક દિવસ 30,000 પહોંચવાની છે, એ પાક્કું છે. અને નિફ્ટી 30,000 પહોંચશે તો સેન્સેક્સ વધશે, બેંક નિફ્ટી વધશે, મિડ કેપના શેરો વધશે, સ્મોલ કેપના શેરો વધશે, બધું વધવાનું. હવે સારો સમય છૂટી જાય છે, બજાર વધુ ઘટશે પછી લઈશું, હજી ઘટશે અને ઘટે ત્યારે એવું લાગે છે કે વધારે ઘટશે.
અને બજાર ઉપર જવા મળે છે, ત્યાં સતત આપણી ભાવના એવી થાય છે કે બજાર ઉપર જશે. મિત્રો, હવે હમણાં હું કાલ ટીવી ઉપર જોતો હતો, એમાં જે બજારના નિષ્ણાતો કહેવાય એમણે કીધું હતું કે એક કંપની બહુ નાની કંપની હતી અને એ વખતે એનું માર્કેટ કેપ 1,500 કરોડ, એટલે કે 1,500 કરોડનું નાની કંપની હતી. અને એ વખતે બજારમાંથી એ કંપનીને કોઈ જાણતું નહોતું. અને આજે એ કંપનીનું માર્કેટ કેપ 1,50,000 કરોડ છે. મિત્રો, ઘણું એનું માર્કેટ કેપ વધ્યું છે અને કંપની અત્યારે પૂરપાટ દોડી રહી છે. તમે ઘણા શેરોનું જો એનાલિસ્ટ કર્યું હોત, તમે જુઓ કે ભાઈ આ કોવિડ સમયમાં આ તો 2-5 રૂપિયામાં ચાલતો હતો શેર, અને આજે 5,000-7,000. એમટાર ટેકનોલોજી જુઓ, 500 રૂપિયાનો શેર 7,000 પકડ્યો. આ દાખલા તરીકે એવું માની લો કે સુરેશભાઈનું રોકાણ એમટાર ટેકનોલોજીમાં પહેલેથી છે 5 રૂપિયાના ભાવથી, અને શેર પકડીને બેઠા છે, તો એમના શેર 7,000 થવાના છે. અને ઘણા માણસોના થયા છે, કરોડો માણસો શેર બજારમાંથી કમાણા છે, જે કંપનીને પકડીને બેઠા છે. હું મારી વાત કરું, પહેલી આ બધી આપણે વાત કરી નોખા. પ્રમોટરની નિયત સારી હોવી જોઈએ, પહેલો મુદ્દો એ છે. અને એક સમય એવો આવે છે કે સારી કંપનીઓ અડધા પૈસામાં મળે છે. બજારનું સેન્ટિમેન્ટ નેગેટિવ થાય એટલે સારી કંપનીઓમાં ઘટાડો આવે, અડધા પૈસામાં મળે. પરંતુ જે કંપનીમાં ઝડપથી વધારો થતો હોય ત્યાં રોકાણ લોકો કરતા હોય છે. અને જ્યાં 20%, 50% જેવો ઘટાડો થાય એ કંપની સામે કોઈ તાકતું નથી. એનું કારણ છે કે આપણને જે ઘટતી કંપનીમાં કોઈ થતું નહીં, પણ અમુક ટાઈમે જે ઘટેલી કંપનીઓ છે ને એ એટલી બધી રિકવર થાય, પણ એમાં દમ હોવો જોઈએ કંપનીમાં, એનું બધું ચેક કરવું. મિત્રો, એમાં દમ હોવો જોઈએ. અને એ 50% ઘટેલી કંપની 200% રિટર્ન આપી છે. હવે આ બધી થઈ વાતો આપણે ખૂબ કરવી છે, પરંતુ બજારમાં અત્યારે શું પોઝિશન છે? કાલે બ્રેન્ટ કુલ $96 ઘટીને પહોંચી ગયો હતો, 95 અને વળી પાછો $2 વધારો થયો ને અત્યારે $98 ઉપર ચાલી ગયો છે. મેઇન પ્રશ્ન ક્રૂડ તેલનો, હોર્મુઝની ખાડીનો. હવે કાલે હોજે અમેરિકા એ હુમલો કર્યો ઈરાન ઉપર, એના જહાજો ઉપર, અને એને લીધે ક્રૂડ તેલ વધ્યું, એટલે બજાર અત્યારે ગિફ્ટ નિફ્ટી ઘટાડામાં ચાલી ગયું. હવે ડીલ થવામાં ઘણી વાત નથી, પણ અટવાઈ રહ્યું છે. જે ઈરાનના પૈસા અમેરિકાએ ફ્રીઝ કર્યા છે, એના ઉપર બેન કર્યા છે, એ પૈસા ઈરાન એવું કહેશે કે તમે અમારા પૈસા મુક્ત કરો એમની બેંકોમાં જે છે. અમેરિકા એવું કહે છે કે તમે પહેલી હોર્મુઝ ખાડી ખુલ્લી કરો. બીજો પ્રશ્ન કે ઈરાન પાસે જે અણુબોમ્બ માટેની સામગ્રી યુરેનિયમ છે એ ત્રીજા દેશ પાસે મૂકી દો, અમેરિકા એના પાસે. અને ઈરાનનું એવું કહેવું છે કે અમે નવા અણુબોમ્બ નહીં બનાવવા, પણ યુરેનિયમનો ઉપયોગ અમારા વીજળી કે બીજા ઉત્પાદન માટે, માનવ ઉત્પાદન માટે અમે વાપરીશું. આ બે પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન, ઇઝરાયલ ગાઝાપટ્ટી પર હજી પણ હુમલા કરી રહ્યું છે, અને અમેરિકા દબાવ બનાવી રહ્યું છે ખાડી દેશોનું, યુએઈ, કુવેત, સાઉદી અરેબિયા. એમને એવું કહે છે કે તમે ઇઝરાયલ સાથે સંબંધો સુધારો. આ 3-4 પ્રશ્નો અટવાઈ ગયા. અને અમેરિકાના શબ્દો તો એ જ હોય છે કે ભાઈ તમે ડીલ ઝડપી નહીં કરો તો અમે તમારા ઉપર હુમલો કરીએ.
અમેરિકા શું કરે અને કોઈ આખા વિશ્વને કોઈને વિશ્વાસ નથી એના ઉપર. એવું યુદ્ધ પણ કરી શકે, પણ એવી શક્યતા છે અંદરથી કે દબાવ લાવશે, પણ યુદ્ધ કોઈને પાડતું નાના મોટા સમકલા કરે જુદી વાત છે, પણ યુદ્ધ કોઈ પણ દેશને પાડવે એવી આ પરિસ્થિતિ નથી. બજાર સારા સમાચાર આવ્યા નથી કે બજાર ઝડપી સુધારો થયો નથી, એ સમજી લેવાનું. અને યુદ્ધના સમાચાર આવે તો બજાર ઘટશે. આ બે રસ્તો ચાલી રહ્યો. થેન્ક યુ.